અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે આગામી બજેટને અનુલક્ષીને વાર્ષિક ભાવો અને ખર્ચ મંજૂર કરવા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એજન્ડા પરના 74 કામોને મંજૂરી મહોર મારવામાં આવી હતી। અંકલેશ્વર પાલિકા કચેરી સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ યોજાઈ હતી। ચીફ ઓફિસર કેશવ કુલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સભ્યોની હાજરીમાં બોર્ડ મીટિંગ મળી હતી। બેઠકના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડવામાં આવ્યું હતું। કુલ 74 જેટલા એજન્ડાના કામો સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના વિરુદ્ધ સુધારા વચ્ચે 15 જેટલા કામ બહુમતી, જ્યારે અન્ય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ અંગે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બેઠકમાં એક પણ પ્રજાલક્ષી કામો નથી, માત્ર હિસાબ અને ખર્ચના કામો સાથે વાર્ષિક ભાવના કામો હતા, જે કામ બજેટ બોર્ડમાં લેવાના હતા। એ કામ બજેટ પહેલાની બોર્ડમાં લેવામાં આવ્યા છે। 1600 TDS નું પાણી ગામ પી રહેલું છે। અંકલેશ્વર નગરપાલિકા પાણી બહારથી વેચાતું મંગાવે છે, જે ફિલ્ટર પાણી, અને ગામને લોકોને પાણી 1600 TDS નું પાણી પીવડાવે છે। તે બાબતની ચર્ચા ગઈ। ગામની અંદરમાં ગુજરાત સરકાર ખૂબ સારા પૈસા આપે છે, પણ તે ફક્ત અને ફક્ત મા શારદા ભવનની અંદરમાં ડમ્પિંગ સાઇટની અંદરમાં જે કચરો નિર્લોસો આખો ગામનો કચરો, ભરૂચનો કચરો, ગામડાઓનો કચરો બધો અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ પર કરી ગામની અંદરમાં તે કચરાની અંદરમાં 4 ફેરી આગો લગાડવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટકર્તાઓએ જ આગ લગાડેલી છે। હું આગળ પણ બોલ્યો હતો બોર્ડની અંદરમાં, તેની કમિટી બનાવવામાં આવી। તેની અંદર જીનવાલા હાઈસ્કૂલની અંદરમાં જે શાકના સાલના જે હતા ઓરિજિનલ ખેરના લાકડાઓ, તેને બધું ચોરી થયા। ઢાંકણાઓ ત્યાં મૂકેલા તે ચોરી થઈ ગયા। 85 લાખ રૂપિયાનું જે કાટમાળો હતો ચોરી થઈ ગયો। અને જે સરકારે હમણાં હાલની અંદરમાં એક ઢોર બાળવા માટેનું એક મશીનરી આપી હતી, ઇન્સ્યુલેટર, તો તે આજથી તે બી બનાવવા માટે, કારણ કે એમને જે પૈસા મળતો તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે, પણ એ નથી કરતા કે જે ગામની અંદરમાં સમસ્યાઓ છે તે સમસ્યા પૂરી કરતી। આજે તમે ગામ આ શહેરની આટલી મોટી GIDC હોય, આટલું મોટું ગુજરાત ગેસનું આપણે ત્યાંથી અંજીસી એટલી મોટી હોય, એ બધું એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર ગામડા કરતા બુરાદારમાં છે। પ્રજાલક્ષી કામોની અંદરમાં જે બોર્ડની અંદરમાં જ્યારે બજેટની મિટિંગ આવતી હતી, બજેટની મિટિંગની અંદરમાં બોર્ડ કામ લાવવાના હતા, તેની જગ્યાએ આ લોકો આ બોર્ડની અંદરમાં ભાવ વધારવાના કામો મૂકી દીધા। પ્રજાલક્ષી કામોની અંદર કોઈ વિકાસના કામો, કોઈ ગટર કે એવું કોઈ આયોજન હતું? કશું જ નથી। આ બોર્ડ ખરેખર શાના માટે બોલાવવામાં? આ બોર્ડ એમના ભાવ મંજૂરો કરી લેવાના, કારણ કે આવનારા દિવસોની 1 મહિના પછી જનરલ બોર્ડ આવશે, તે બોર્ડની અંદરમાં બજેટના કામો હશે, તેમાં હમણાંથી આ લોકોએ બજેટની અંદરમાં સમાવેશ કરી લીધા છે। તો આ તરફ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપૂતે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં કુલ 76 કામો બહુમતી અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। અગત્યની 2 જાહેરાત રૂપે સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામાભિકરણ કરી મોઢેશ્વરી માર્ગ જાહેર કરવામાં આવ્યો છે, તો ચૌટા નાકા પર હવે રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આ કામમાં એક સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના રોડનું નામ મોદી સમાજના કુલદેવી મોઢેશ્વરી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું। તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હૃદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું છોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે।